છઠ્ઠું અંગ એવા જે હરિભક્તો એના દ્વારા આ સત્ય સિદ્ધાંત સમિતિની સ્થાપના કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે સંપ્રદાયનું હિત કરવું. સંપ્રદાયનું હિત શામાં છે? તો કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત જે સિદ્ધાંતો, જે બંધારણ, જે નિયમ, જે પરંપરા, જે રીતભાત છે, જેવી ભગવાને સ્થાપી છે, એવી ને એવી સંપ્રદાયની અંદર રહે, એમાં જ સંપ્રદાયનું હિત છે. એટલે એ ભગવાનના સ્થાપેલા જે સિદ્ધાંતો છે એનું આપણે સત્યાર્થ દર્શન કરવાનું છે અને એનું પુનરુત્થાન કરવાનું છે. પુનરુત્થાન, સત્યાર્થ દર્શન, આ વસ્તુ શું છે? તો કે ભગવાનની એ આજ્ઞા, એ સિદ્ધાંતો, એ નિયમ, એ બંધારણો, એને આપણે સમજવાના છે અને પોતાના જીવનમાં અપનાવવાના છે. કારણ કે આ વાતો કરવાથી સ્થાપિત થતું નથી, એને જીવનમાં અપનાવવાથી સ્થાપન થાય છે. ધર્મનું જે સ્થાપન કરવું, જે આપણે શાસ્ત્રમાં વાત છે, તો એ ધર્મનું સ્થાપન વાતો કરવાથી ક્યારે થાય નહીં, પણ એ જે ધર્મના સિદ્ધાંતો છે એને પોતાના જીવનમાં જ્યારે ઉતારવામાં આવે ત્યારે એનું સ્થાપન સમાજની અંદર થતું હોય છે. એટલે આપણે સર્વપ્રથમ એ ભગવાનની શું આજ્ઞા છે, શું સિદ્ધાંતો છે, શું બંધારણ, શું નિયમો છે, એને સમજવા માટે સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં જે 4 શાસ્ત્રોને માન્યતા આપી છે, જેને આપણે શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન અને વચનામૃત, આ 4 જે ગ્રંથો છે એ સંપ્રદાયના પાયાના શાસ્ત્રો છે. આ શાસ્ત્રોમાં મહારાજની આજ્ઞા જેમ છે એમ વર્ણવવામાં આવી છે. મહારાજે એ આજ્ઞાઓ લખાવી છે, મહારાજે એ આજ્ઞાઓ સ્વયં લખેલી વાંચી છે અને વાંચ્યા પછી એની સભામાં કથા બી સંતો અને હરિભક્તો દ્વારા કરાવેલી છે. અને એ શાસ્ત્રોમાં છેલ્લે મહારાજ એમ કહે બી છે કે મારી આ શિક્ષાપત્તિ પ્રમાણે જો તમે વર્તશો તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થને પામશો. અને પાછળ ને પાછળ મહારાજ એમ કહે છે કે જો આ પ્રમાણે તમે વર્તો નહીં તો મારા નથી, એમ મારા આશ્રિતોએ જાણી લેવું. હવે આ જે કલમ છે, આપણે શિક્ષાપત્રી તો નિત્ય પ્રત્યે વાંચતા હોઈશું, પણ આની ગંભીરતા આપણે હજુ સમજતા નથી, એટલે એ સમજવાની છે. તો એની કદાચ એમને આગળ બોલાવી લો, આગળ અહીંયા જગ્યા. તમે વર્તો નહીં તો મારા નથી, એમ મારા આશ્રિતોએ જાણી લેવું. તો આ કલમ કેટલી ભારે છે, કેટલી ગંભીર છે, એને સમજવા માટે આપણે લૌકિક સમાજનું આપણે દ્રષ્ટાંત લઈએ તો ઘણીવાર આપણને પેપરની અંદર એવું લખાણ આવતું હોય છે, ઘણા મા બાપ પોતાના દીકરા માટે લખાવતા હોય છે કે ફલાના ભાઈ છે એ અમારા દીકરા છે, પણ એ હવે અમારા કયામાં રહ્યા નથી. એટલે હવે તમારે એની સાથે જે કંઈ પણ વ્યવહાર કરવો એ તમારી જવાબદારી, એમાં અમારી કોઈ જવાબદારી નથી. આવી વાત શ્રીજી મહારાજ, આ જ વાત જે પેપરમાં માતા પિતા પોતાના સંતાન માટે લખાવતા હોય છે, તો એ ક્યારે લખાવતા હોય છે કે જ્યારે મા બાપને એમ લાગે છે કે આવા સંતાન આપણી કયામાં નથી, આપણી આજ્ઞાને માની રહ્યા નથી, આપણા વચનોને એ ધરી રહ્યા નથી, અને જ્યારે એ હાવ પાણીમાં બેસી ગયા છે ત્યારે મા બાપને આ કદમ ઉઠાવવો પડે છે. તો મહારાજ એ આપણા મા બાપ છે અને એને આ વસ્તુ બહુ સ્પષ્ટ લખી દીધું. 212 શ્લોક છે શિક્ષાપત્રીના, અને આગળ મહારાજે કીધું કે મારા આશ્રિત, મારા આશ્રિત. તમે જો શિક્ષાપત્રી વાંચશો તો મહારાજ આ શબ્દો ઉચ્ચારે છે, મારા આશ્રિત, મારા આશ્રિત, મારા, તમે મારા છો. પણ છેલ્લે મહારાજે કેવું પડ્યું, ક્યારે કે મારા આ જે આજ્ઞા શિક્ષાપત્રી રૂપી લખી છે
એ પ્રમાણે તમે વર્તો છો તો મારા છો, બાકી નહીં. અને એ જ રીતના મહારાજે શિક્ષાપતિને શરૂઆતમાં બી લખ્યું કે ભાઈ શાસ્ત્રની અંદર લખ્યું છે સદાચાર, એનું જે પાલન કરે છે એ આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. અને આ પ્રમાણે જે નથી વર્તતો એ તો કુબુદ્ધિનો છે અને આ લોકને પરલોકમાં નિશ્ચય કષ્ટને પામશે. શ્લોક નંબર 8 અને 9 ની અંદર મહારાજ આ વસ્તુ આપણને કહી રહ્યા છે. એને એ જ વાત મહારાજ દેશ વિભાગના લેખમાં દોહરાવે છે. મારો પ્રશ્ન એ છે કે દેશ વિભાગનો લેખ કેટલા હરિભક્તોએ વાંચ્યો? જેને વાંચ્યો હોય હાથ અદ્ધર કરે. આ દેશ વિભાગનો લેખ શ્રીજી મહારાજે સુક મુનિને પોતાની બાજુમાં બેસીને લખાવડાવ્યો છે. અને એ લેખ જો આપણે નથી વાંચ્યો તો મારી સૌને વિનંતી છે કે અહીંયાથી ગયા પછી જરૂરથી સૌથી પહેલા એ શાસ્ત્ર ખોરો, દેશ વિભાગનો લેખ ખોરો અને એને વાંચો. કારણ કે એ સંપ્રદાયનું બંધારણ છે. આ નથી વંચાયું, આપણે નથી જાણતા, એનો જ લાભ આ અમુક તત્વો લઈ રહ્યા છે. અત્યારે સંપ્રદાયમાં જે કઈ સ્થિતિ નિર્માણ પામી છે એની પાછળ એ લોકો દોષી છે, એનાથી અનેક ગણા આપણે દોષી છે. કારણ કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ અને એના વચન, એની આજ્ઞા, એની નિયમો, એના બંધારણો શું છે એનો આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો નથી. અને નથી જાણતા એટલે ગમે તે માણસ ગમે તે બનાવે આપણે ભણી લેવાના, નક્કી વાત છે. આજે એક દ્રષ્ટાંત આપું કે ભાઈ 2 + 2 = 4, એ સાચી વાત છે. પણ અત્યારે વાત કેવી થાય છે કે ભાઈ 2 + 2 બરાબર, આ ભાઈને પૂછે તો કહેશે 1, બીજા ભાઈને પૂછે તો કે 5, બીજાને પૂછે તો કે 7, એકને પૂછે તો કે 10. હવે આટલા બધા જવાબ જો અહીંથી આવે એટલે બીજા બેઠેલા માણસ હરિભક્તોના મનમાં શું થાય કે 2 + 2 = 4 થાય કે 1 થાય, 5 થાય, 7 થાય, શું થાય? એટલે હરિભક્તો પછી ભ્રમિત થઈ જાય કે સત્ય શું હશે. તો આનો ઉપાય શું, આનો રસ્તો શું? આ સત્ય વસ્તુ જાણવી કેવી રીતના? તો એનો ઉપાય એ છે કે 2 + 2 આ ગણિતનો વિષય છે. તો તમે ગણિતનું શાસ્ત્ર ખોલો તો તમને ત્યાંથી જવાબ મળે કે ભાઈ 2 + 2 = 4. અને એ જે જવાબ એ સાચો જવાબ. પછી કોઈ પ્રશ્ન રહેતો નથી, પછી કોઈ ભ્રમણા રહેતી નથી. એટલે અત્યારે જો આપણને કંઈક ભ્રમણા દેખાતી હોય તો સમજવાનું કે આપણે હજુ ગણિત શાસ્ત્ર ખોલવાનું બાકી છે. તો અત્યારે સંપ્રદાયની અંદર આવું જે વાતાવરણ છે એ થવાનું કારણ જે તે તત્વો ભમાવી રહ્યા છે એ તો એનું કાર્ય કરી રહ્યા છે, પણ આપણે ભમી રહ્યા છે. એમાં દોષ કોનો? આપણો છે. અને એટલા માટે સૌથી પ્રથમ આપણે એ ભગવાનના સુનિયમો છે, સુસિદ્ધાંતો છે, સુબંધારણો છે, સુપરંપરા છે, શું શ્રીજી મહારાજે આપણા સંપ્રદાયમાં રીત બાંધી છે એ આપણે જાણવી પડશે. અને એના માટે જ આ સત્ય સિદ્ધાંત સમિતિ છે. આજની સભામાં તમે જો દ્રષ્ટિ કરશો એને મૂકી અને એમની સેવા પૂજાને અર્ચના થઈ રહી છે. એમના જે ગુરુ ગોવિંદ સાહેબ, એમને શીખ ધર્મના આશ્રિતોને કહી દીધું કે આ જે ગુરુ ગ્રંથ છે સાહેબ, એ જે વાત કરે છે એ જ વાતને આપણે સ્વીકારવાની અને એને અનુરૂપ જે સંત આપણને વાત કરે એ જ સંતને આપણે માનવાના. આ ગ્રંથ સાહેબની બહારની કોઈ જે વાત હોય એ આપણે સ્વીકારવાની થતી નથી. એ પ્રમાણે એ શીખ ધર્મની અંદર એ પરંપરા છે, એ રીત છે કે આજે બી એ જ ગુરુ ગ્રંથ સાહેબનું ત્યાં પૂજન થાય છે અને એના પ્રમાણે એ સંપ્રદાયની અંદર વાતો થાય છે. જે બી વાત થાય કે આ શિક્ષાપત્રી એ મારું વાંગમય સ્વરૂપ છે, બરાબર? તો એક સમય સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી કીધું ને, શિક્ષાપત્રી એ મારી વાંગમય સ્વરૂપ છે, એટલે હું જ છું, હું જ એમાં રહીને બોલી રહ્યો છું. આજે આપણે જેવો શિક્ષાપત્રી નિત્યપત્ય જવાનું થતું નથી. આ મારી આજ્ઞા છે નહીં. કોણ બોલ્યું અંદરથી?
મહારાજે બોલ્યા ને, તો આ શાસ્ત્રો જે છે ચારે ચાર શાસ્ત્રો અને રોજ સવારે આવીને કહેવાનું હોત તો આ મહેનત કરવાની શું જરૂર હતી? અને આ શાસ્ત્રની અંદર મારે એવું શા માટે લખવું પડ્યું કે આ પ્રમાણે તમે નહીં વર્તો તો મારા નથી? તો દેશ વિભાગનો લેખ જો તમે જોશો તો મહારાજ એની અંદર આ સ્પષ્ટ વસ્તુ લખે છે કે ભારત દેશના મહારાજ બે ભાગ કરે છે. એમાં પૂર્વ કલકત્તા થી લઈ કાશી, કાશી થી ઉજ્જૈન, ઉજ્જૈન થી દ્વારકા, બોર્ડરના ગામો લખે છે ભગવાન. લગભગ 75-80 ગામોના નામ લખ્યા છે કે આ ગામ, એનાથી ઉપરનો ભાગ ઉત્તર ભારત, એનું ગાદી સ્થાન અમદાવાદ કાલુપુર મંદિર, નીચેનું દક્ષિણ ભારત, એનું ગાદી સ્થાન વર્તાવ. અને આ બે ગાદી ઉપર બે ધર્મવંશી આચાર્યોની હું સ્થાપના કરું છું. કેવી રીતના? તો એમાં લખે છે કે મારા દત્તપુત્ર, એટલે ભગવાન સ્વયં એમને દત્તપુત્ર તરીકે સ્વીકાર કરે છે. ધર્મવંશી શબ્દ છે, આપણે વચનામૃતના પહેલા વચનામૃતમાં બી શબ્દ આવે છે. તો ધર્મવંશી શું? તો કે ધર્મદેવ અને ભક્તિ માતાનો વંશ. તો ધર્મદેવ અને ભક્તિ માતાને 3 સંતાન હતા. મોટા ભાઈ રામ પ્રતાપજી, વચ્ચે આપણા ઘનશ્યામ મહારાજ અને નાના ઈચ્છારામજી મહારાજ. તો શ્રીજી મહારાજે આ બે ભાઈઓના એક એક દીકરાને દત્તક પુત્ર તરીકે લઈ અને એમને ગાદી પર સ્થાપિત કર્યા. અને એ મહારાજ આપણા વચનામૃતમાં કહેતા ગયા કે ભલા થઈ અને અમારી ગુરુ પરંપરાને જાણજો. વચનામૃતના વડતાલના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આશ્રિતોએ શું શું જાણવું જોઈએ. ત્યારે 18 વડતાલનું 18મું વચનામૃત છે અને એમાં મહારાજ કહે છે કે સંપ્રદાયની શું રીત છે એને જાણો, સંપ્રદાયના ગુરુ પરંપરા શું છે એને જાણો. તો ગુરુ પરંપરાની અંદર બી મહારાજ એમ કહે છે કે ભાઈ રામાનુજાચાર્યના શિષ્ય રામાનંદ સ્વામીના શિષ્ય અમે, અને અમે અમારા સ્થાન ઉપર હવે જે ગુરુ પરંપરા સ્થાપીએ છે એમાં આ રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને સ્થાપ્યા છે. અને એના પછી મહારાજ દેશ વિભાગના લેખમાં લખે છે કે ભાવિ આચાર્યની નિમણૂક કોણ કરશે? તો એ દેશ વિભાગના લેખમાં શ્રીજી મહારાજે લખ્યું કે જે વર્તમાન આચાર્ય છે એ ભાવિ આચાર્યની નિમણૂક કરે. કોની કરે? તો પ્રથમ તો કે એ ધર્મવંશનો હોવો જોઈએ. બીજું, પોતે સંપ્રદાયના નિયમ ધર્મ પાળતો હોય અને બીજાને પડાવી શકે એવો સમર્થ હોવો જોઈએ. હવે એવો જો પોતાનો મોટો દીકરો હોય, એનામાં ગુણ હોય તો એને બેસાડે, મોટામાં ના હોય, નાનામાં હોય તો એને બેસાડે, એકુમાં એવા ગુણ ના હોય તો ધર્મવંશની અંદર એવો કોઈ પવિત્ર જીવાત્મા હોય એને પ્રથમ પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકાર કરે અને ત્યાર પછી એને ગાદી પર સ્થાપિત કરે. એટલે જેને બી આચાર્ય તરીકે બેસવું હોય એના આચાર્ય પિતા હોવા જોઈએ. આ અમુક લોકો આ વસ્તુને એમ કહે છે કે વંશ પરંપરામાં નાખી દીધું, પોતાના કુળમાં નાખી દીધું. એવી વાત નથી. મહારાજે સ્પષ્ટ લખ્યું કે પોતાના છોકરામાં એવા ગુણ ના હોય તો ધર્મવંશમાંથી એવા પવિત્ર જીવાત્માને લે, પણ આ ગાદીને અભરાવે નહીં. નહીં તો એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, ચાંડાલ તુલ્ય છે. આ શબ્દ દેશ વિભાગના લેખમાં જ મહારાજે લખ્યો છે. તો આ વસ્તુ આપણે જાણવાનું ક્યાંથી મળે? શાસ્ત્રમાંથી. એ જ શાસ્ત્રમાં દેશ વિભાગના લેખની અંદર મહારાજે શું સ્પષ્ટ લખ્યું? મહારાજ કહે છે કે આ બે દેશની અંદર જે કંઈ પણ મેડી, મંદિર, મકાન, ખેત, વાડી, ફૂલવાડી, બગીચા, ઇમારતો, રૂપિયા, પૈસા, હીરા, મોતી, માણેક, જવેરાત, પથ્થર, કંકર, તૃણ, આ જે કંઈ પણ આવેલું છે એ મારું છે. એમ સ્વામિનારાયણ ભગવાન બોલે છે. શું કહે છે? આ જે કંઈ છે એ મારું છે અને મારું મારા આ બે દીકરાને આપું છું. એમાં કોઈએ દાવો કરવો નહીં.
શ્રીજી મહારાજે દેશ વિભાગના લેખમાં લખ્યું, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, સાંખ્ય યોગી બાઈ હોય, ગૃહસ્થ ભાઈ બહેન હોય, કોઈએ આમાં દાવો કરવો નહીં. ઈવન ધર્મ વંશમાંથી પણ કોઈએ દાવો કરવો નહીં. આ શબ્દ શ્રીજી મહારાજે દેશ વિભાગના લેખમાં લખ્યો છે. આજે તમે જુઓ તો રામ પ્રતાપજી મહારાજને 3 સંતાન હતા, ઈચ્છારામજી મહારાજને 5 સંતાન હતા, પણ એમની પાસેથી એક જ સંતાન ભગવાને લીધા છે. બાકીના સંતાનોના આવા કોઈ દર દાવો થતો નથી. તો આટલી બધી સ્પષ્ટ બધી લખાણો છે. એની આગળ તમે જો દેશ વિભાગના લેખમાં જુઓ તો શ્રીજી મહારાજ એમ કહે છે કે કોઈ સાધુ હોય, કોઈ બ્રહ્મચારી હોય, કોઈ પાર્ષદ હોય, કોઈ સાંખ્ય યોગી બાઈ હોય, કોઈ ગૃહસ્થ ભાઈ બહેન હોય, એ જ્ઞાને કરીને, તપે કરીને, વયે કરીને, ભજને કરીને આ બે આચાર્ય કરતા શ્રેષ્ઠ દેખાતા હોય, તેમ છતાં પોતાનું જો કલ્યાણ કરવું હોય તો આ બે આચાર્યની આજ્ઞામાં રહેવું. અને મહારાજ આગળ લખે છે, અને જો કોઈ એનો ત્યાગ કરી અન્ય આશા કરવા પડશે. સાધુ છોકરીઓ પનાઈ આલશે, આપણા છોકરા ભણાઈ આલશે, આ દેશને બી ચલાવી આલશે. સાધુ બધું જ કરી શકશે. નવા નિયમો આપણે લાવવાની હવે સમય આવ્યો છે એવી જાહેરાત, અને જાહેરાત થાય છે એટલું નહીં, એ અમલમાં બી આવા મળ્યું છે. અને આ બધું ભગવાનની આજ્ઞાથી જ્યારે વિપરીત થાય છે ત્યારે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર એમ કહે છે કે કોઈ ગામ હોય, એ ગામના કોઈ પટેલ હોય, જો એ પટેલના વચનો ગ્રામજન માને નહીં, એ વ્યક્તિ માને એને નહીં અને એની ઉપર વટ જાય તો એ પટેલનો દ્રોહી કહેવાય. તો અત્યારે જે સંપ્રદાયમાં થઈ રહ્યું છે એ કોનો દ્રોહ થઈ રહ્યો છે? આ બધું કોણ સ્થાપિત કર્યું છે? સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યું કે કોઈ વ્યક્તિએ સ્થાપ્યું છે? જવાબ આપો. કોને સ્થાપ્યું? આ બધા નિયમ, બંધારણ, સિદ્ધાંત કોને બનાયા? ભગવાને બનાયા ને. તો આજે એ તૂટી રહ્યો છે એનો મતલબ, આપણે તોડી રહ્યા છે એનો મતલબ આપણે દ્રોહ કોનો કરી રહ્યા છે? સ્વામિનારાયણ ભગવાનનો આપણે દ્રોહ કરી રહ્યા છે, કોઈ વ્યક્તિનો આપણે દ્રોહ કરતા નથી. તો આપણે વ્યક્તિનો દ્રોહ ન કરો, વ્યક્તિનો દ્રોહ ન કરો, સાધુનો દ્રોહ ન કરો, સાધુનો દ્રોહ ન કરો, આ બધું ચાલે તો ભગવાનનો દ્રોહ કરાય? તો આ વાત હરિભક્તો, આપણે સત્યાર્થ દર્શન આ છે. આપણે કઈ પટ્ટી ભણી રહ્યા છે, આપણને શું એકડ એક બનાવી રહ્યા છે એ આપણે સમજવું પડશે ને. અને એ સમજવા માટે શું? આ 4 શાસ્ત્ર, એના સિવાય આપણી પાસે કોઈ રસ્તો જ નથી. તમે શાના આધારે એમ કહેશો કે એકડ એક આમ જ થાય? આ શાસ્ત્રના આધારે જ કહી શકશો. તો આપણા સૌનું પ્રથમ ફરજ, કર્તવ્ય એ છે કે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે સૌ વર્તીએ. અને જે ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી વર્તી રહ્યા એનો ક્યારે પણ તન, મન, ધનથી સહકાર કરવો જોઈએ નહીં. અને જો આપણે આ 3માંથી કોઈ પણ એક રીતના બી જો એનો સંગ કરીએ છીએ, સહકાર કરીએ છીએ, તો એના દ્વારા થતા દરેક પાપ કર્મના ભાગીદાર આપણે પણ છીએ. આ બહુ સ્પષ્ટ વાત છે. અને મને અત્યારે એમ દેખાય કે જ્યારે આ સંપ્રદાયની અંદર આ જે વિવાદ છે, એ વિવાદ શું છે? બીજું કોઈ વિવાદ નથી. માત્ર ને માત્ર વિવાદ આ છે કે એક પક્ષને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવું છે અને એક પક્ષને ભગવાનની આજ્ઞા માનવી જ નથી. મનસ્વી પોતાના ઇન્દ્રિય અંતઃકરણો જેમ રાજી થાય એમ મોજ કરવી છે. આ સંપ્રદાય જે મોક્ષ મૂલક સંપ્રદાય છે એને મોજ મૂલક સંપ્રદાય બનાવી દેવો છે. આ જે સંપ્રદાય એ મોક્ષનો માર્ગ છે
એને ધંધાનો માર્ગ ધર્મ અને ધંધો બનાવી દેવો છે. મોક્ષની કોઈને કોઈ ચિંતા છે નહીં એવું મને દેખાય છે. કારણ કે જો આપણે વાત સમજ્યા હોય તો જે તત્વોને આ ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી જીવવું એ કેવી રીતના ફાલે ફૂલે? એને પોષણ તો કોઈક ને કોઈક અંદરથી આપણામાંથી જ આપી રહ્યું છે. એ કમાવા તો જતા નથી. કમાવાનું, વ્યવહાર કરવાનું આ કાર્ય તો છઠ્ઠું અંગ હરિભક્તો કરી રહ્યા છે. અને એ જ એને આ રીતના પોષણ આપે. મન, કર્મ, વચન, તન, મન, ધન, આમાં આપણામાંથી જ જો સહકાર મળે તો જ એ વિકાસ કરવાનો છે. તો આપણે એમને દોષી ઠેરવીએ, આપણે કોઈની સામે આંગળી કરીએ તો આ ત્રણ આંગળી આપણી સામે જઈ રહી છે. તો આજની આ સભા સત્ય સિદ્ધાંત સમિતિ આપણે સર્વ હરિભક્તોને આ જ વસ્તુ ધ્યાન કેન્દ્રિત કરાવવા માંગીએ છીએ કે આપણે ભગવાનની આજ્ઞાને સમજીએ અને એ પ્રમાણે વર્તીએ અને એ પ્રમાણે જે નથી વર્તી રહ્યા એને તમે આજથી તન, મન અને ધન ત્રણેય પ્રકારે, મન, કર્મ, વચન ત્રણેય પ્રકારે કરી અને એમનો સંગનો ત્યાગ કરો. નહીં તો એમના કરેલા દરેક પાપના ભાગીદારી આપણે છીએ. એમના કરેલા દરેક કર્મનું ફળ આપણે બી માથે ભોગવવાનું આવશે અને આવશે. તો આ સાવધાન કરવા માટે કરી અને આ સત્ય સિદ્ધાંત સમિતિ સંપ્રદાયમાં હરિભક્તો દ્વારા અસ્તિત્વમાં આવી છે. અને આપણે ભવિષ્યની અંદર આ વિચારને એક હરિભગત સુધીને લઈ જવાનો છે. આજે અહીંયા આપણે ઉમરાળા સત્સંગ સમાજ, અમારે વલ્લભભાઈ અને એમની ટીમ, જેમને આજુબાજુના ગામમાં ઘણા હરિભક્તોને અહીંયા આમંત્રિત કર્યા છે, એ દરેક ગામના પ્રતિનિધિઓને અમે વિનંતી કરીએ છીએ કે તમે આ વિચાર, શ્રીજી મહારાજના વિચાર, કોઈ વ્યક્તિના વિચાર છે નહીં. મેં જે અહીં કઈ વાતચીત કરી એમાં મારા મનની મેં કોઈ વાત કરી નથી. તમને મેં શાસ્ત્રના નામ સાથે વાત કરી છે. તો એ ભગવાનના વિચારો આપણા દરેકના જીવનમાં ઉતરે, ભગવાનની આજ્ઞા, સિદ્ધાંત, બંધારણ પ્રમાણે આપણું જીવન બને અને એ પ્રમાણે જે નથી વર્તી રહ્યા એને આપણે હવેથી ક્યારે પણ તન, મન, ધનથી સહકાર આપવાનો થતો નથી. આપણે એ વિચારવાનું છે કે આપણા આ સહકારની કોઈ પણ રીતના એમને ન મળે, એ કયા રીતના આપણા દ્વારા ત્યાં જઈ રહ્યું છે એનું મંથન આપણે સ્વયં કરવાનું થાય. એટલે સ્વયં દરેકે મંથન આ વસ્તુનો કરવાનો છે. આપણે પરિવર્તન લાવશું એટલે સમાજમાં ઓટોમેટિક પરિવર્તન આવવાનું છે. અને જ્યારે જ્યાં આપણે જે વાત રજૂ કરવાની છે એ સમય જ્યારે આવશે ત્યારે અમે સમગ્ર સત્સંગ સમાજને આહ્વાન કરીશું કે ભાઈ આ તારીખે, આ સમયે, આ સ્થળે તમે જ્યાં હોય ત્યાંથી પરિવાર સહિત પધારો. તે દિવસ તમે સર્વે લોકો આવશો એવી બાહેધરી આપતા હોય તો મારી સાથે સર્વે હાથ હરિભક્તો ઊંચા કરી અને સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવશું. બોલો સ્વામિનારાયણ. તો વાલા હરિભક્તો, ભગવાનના તો પધારજો. સાથે જે હરિભક્તો છે એ બધાને, તમારા ગામના હરિભક્તોને એને પણ આ વસ્તુથી જાણકારી કરી અને એને પણ લઈને પધારજો. આટલી વાત કહી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. એ જે ભક્તો પાસે દેશ વિભાગનો લેખ ના હોય તેઓ ભરતભાઈ પીપળને કહેશે. ભરતભાઈ પીપળ એમના તરફથી બધાને દેશ વિભાગના લેખ આપશે.